સુરતમાં ખાડીપુરને લઈને આખરે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। તંત્રએ ખાડીની આજુબાજુના દબાણો દૂર કરવાની શરૂઆત કરી છે। ખાડીની આજુબાજુમાં મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ખાડી પર નડતરરૂપ બંધ બ્રિજ તોડી પાડવામાં આવ્યા છે અને આ જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી રહી છે। સુરતના આ દ્રશ્યો છે। ખાડીપુરને લઈને હવે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। તંત્રએ ખાડીની આસપાસના તમામ દબાણો દૂર કરવાનો નિર્ણય લીધો છે। ખાડીની આસપાસ મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। તો ખાડી પર નડતરરૂપ બંધ બ્રિજ તોડી પાડવામાં આવ્યા છે। તો સુરતમાં ખાડીપુરને લઈને હવે તંત્ર હરકતમાં આવ્યું છે અને તંત્ર દ્વારા આ કામગીરી આરંભી દેવાઈ છે। તંત્રએ ખાડીની આસપાસના દબાણો દૂર કરવાની શરૂઆત કરી છે। ખાડીની આજુબાજુમાં મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે। બળદેવ, જણાવશો કે ખાડીપુરને લઈને હવે તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે। જેટલા પણ બંધ બ્રિજ છે તે તોડવામાં આવી રહ્યા છે। જે રીતે સુરતની અંદર દર ચોમાસાની અંદર ખાડીપુરની જે સ્થિતિ છે સર્જાતી હોય છે તેને લઈને અનેક જે લાખો લોકો છે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડતો હોય છે। પણ આ વર્ષે જે રીતે મીડિયાની અંદર જે અહેવાલ જે પ્રસારિત કરાયા હતા લોકોની જે સમસ્યા સરકાર સુધી જે પહોંચાડવામાં આવી હતી ને ત્યારબાદ ગુજરાત સરકારને ખાસ કરીને આ વખતે કેન્દ્ર સરકારે પણ જે નોંધ લીધી હતી। કારણ કે ખાડીપુરની જે સ્થિતિ સર્જાય છે તેની પાછળના જે કારણો શોધવા માટે હાઈ લેવલની એક જે બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં સૂચન કરવામાં આવ્યું હતું કે એક કમિટીની રચના કરવામાં આવે અને આ કમિટી દ્વારા જે સર્વે કરી અને પ્રાથમિક દ્રષ્ટિએ જે દબાણો હોય અથવા તો ડિમોલિશન કરવા જેવી જગ્યા હોય તેને તાત્કાલિક દૂર કરવા માટેનું જે સૂચન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો છે જે સારોલીથી લઈને આભા ગામ સુધીની જે ખાડીનો જે વિસ્તાર છે ત્યાં સર્વે કરવામાં આવ્યો અને જે જૂના જે કહી શકાય બંધ જે પુલો હતા, જે ખાડી ઉપર જે બ્રિજો જે બનાવવામાં આવ્યા હતા જે બંધ હાલતમાં હતા તેમને ડિમોલિશન કરવાની જે કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। આ જ વસ્તુ જો મહાનગરપાલિકા દ્વારા આગલા વર્ષમાં જો કરવામાં આવ્યું હોય તો આ વર્ષે ખાડીપુરની સ્થિતિમાં કેટલાક અંશે સુધારો જોવા મળશે। પણ જે રીતે અધિકારીઓ અથવા તો કેન્દ્ર સરકારે નોંધ લીધા બાદ આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ખાડીના આજુબાજુના જે દબાણો છે કરવામાં આવ્યા છે તેને પણ દૂર કરવા ડિમોલિશનની જે કામગીરી છે તે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર પણ જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે કે જે ખાડી જે છે તે ખાડીની આજુબાજુના વિસ્તારોમાં અને ખાડીની અંદર પણ મોટા પ્રમાણમાં જે કચરો છે તે જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકા જે દાવા કરતી હોય છે કે જે ખાડીનું ડ્રેજિંગ છે તે સારી રીતે કરવામાં આવ્યું છે, પ્રી મોન્સૂનની જે કામગીરી હતી તે કરવામાં આવી છે। પણ જે રીતે દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે મહાનગરપાલિકાની કામગીરી કેટલી સારી કરવામાં આવી છે। કારણ કે જેના કારણે પાણીનો જે પ્રવાહ છે તે જઈ શકતો ન હતો ને તેના કારણે ખાડીપુરની સ્થિતિ છે તે સર્જાતી હતી। બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો ખાડીની આજુબાજુમાં મોટા પાયે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। આ સાથે જ ખાડી પરના જેટલા પણ નડતરરૂપ બાંધકામો છે અથવા તો બંધ બ્રિજો છે તે તમામ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ।